ડાયમંડ બુર્સની અંદર કેબિનોનું 150 જે કેબિનો તૈયાર થઈ છે એ કેબિનોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના આદરણીય માનની શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થનાર છે. નમસ્કાર. ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા સમાચાર છે અને એ સમાચાર એ છે કે સુરત ડાયમંડ બુર્સની અંદર આવતીકાલે એટલે શનિવારના દિવસે 21 ફેબ્રુઆરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ટ્રેડિંગ કેબિનોનું ઉદ્ઘાટન થવાનું છે અને એની સાથે સાથે મહિધરપરા હીરા બજાર અને મિની હીરા બજારના જે કેટલાક હીરાના વેપારીઓએ ઓફિસ લીધેલી છે એનું પણ ઉદ્ઘાટન થવાનું છે. તો આ એક સારી વાત છે કે કમસે કમ સુરત ડાયમંડ બુર્સની અંદર જે પ્રક્રિયાઓ છે એ રેગ્યુલરલી આગળ વધી રહી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને ધર્મનંદન ડાયમંડ કંપનીના માલિક લાલજીભાઈ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લાલજીભાઈ પટેલે આવતીકાલે જે ઉદ્ઘાટન થવાનું છે એના વિશેની માહિતી આપી છે. તો લાલજીભાઈ પટેલે શું કીધું છે વિડીયોમાં એ પહેલાં તમે સાંભળી લો. નમસ્કાર મિત્રો, આવતીકાલે 21 તારીખે સવારે 10 વાગે ડાયમંડ બુર્સની અંદર કેબિનોનું 150 જે કેબિનો તૈયાર થઈ છે એ કેબિનોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના આદરણીય માનની શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થનાર છે. અને બીજું આનંદની વાત એ છે કે મિની બજારના તમામ વેપારીઓ, નાના મોટા અને મહિધરપરાના વેપારીઓ તમામે ઉત્સાહ બતાવીને પોતાની ઓફિસો ચાલુ કરવા માટે લીલી ઝંડી આપી છે. તેમની ઓફિસો પર રખાઈ ગઈ છે. તો તેમના સાથે તેમની ઓફિસોનું પણ ઉદ્ઘાટન થવા જનાર છે. તો આ પ્રસંગે આપ સૌને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સૌ નાના મોટા વેપારી મિત્રો, કમિટી મેમ્બરો, હોદ્દેદારશ્રીઓ તથા તમામ દલાલ મિત્રો આપ સૌ ટાઈમસર 9:45 આવી જશો અને આપણે ત્યાં સાથે ઉદ્ઘાટનમાં ભાગ લઈશું અને ઉત્સાહમાં વધારો કરીશું. તો તમામને વિનંતી કરું છું કે ટાઈમ સમયસર પધારવા વિનંતી છે. આભાર. થેન્ક યુ. હવે લાલજીભાઈ પટેલે જે વાત કરી છે કે આવતીકાલે જે ટ્રેડિંગ કેબિનો છે એનું ઉદ્ઘાટન થવાનું છે. સાથે સાથે મહિધરપરા અને મિની બજારના હીરાના વેપારીઓ છે એમની જે ઓફિસો લીધેલી છે એનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. અને સુરત ડાયમંડ બુર્સમાં 21 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે સવારે 10 વાગ્યે ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે અને ડાયમંડ ઉદ્યોગના અનેક અગ્રણીઓ હાજર રહેવાના છે. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ હાજર રહેવાના છે. અને લાલજીભાઈએ આ વિડીયોની અંદર અપીલ કરી છે કે નાના નાના દલાલ અને મોટા વેપારીઓને પણ સુરત ડાયમંડ બુર્સમાં આમંત્રણ છે. હવે આ બાબતે જ્યારે અમે થોડીક તપાસ કરી તો જાણવા મળ્યું કે આવતીકાલે જે ટ્રેડિંગ કેબિનોનું ઉદ્ઘાટન થવાનું છે એ 150 જેટલી ટ્રેડિંગ કેબિનો છે અને મહિધરપરા અને મિની હીરા બજારના લગભગ 50થી 60 વેપારીઓએ જે સુરત ડાયમંડ બુર્સની અંદર ઓફિસ લીધેલી છે એ ઓફિસનું પણ આવતીકાલે ઉદ્ઘાટન થવાનું છે. તમને ખ્યાલ હશે કે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું અને તે વખતે એવું લાગતું હતું કે સુરત ડાયમંડ બુર્સ છે એ જબરજસ્ત ધમધમાટ કરશે અને દુનિયાભરની અંદર આ સુરત ડાયમંડ બુર્સનું જે નામ છે એ મોખરે રહેશે અને વિશ્વમાં સુરત ચમકશે એવી બધી તે વખતે વાત હતી. આ સુરત ડાયમંડ બુર્સ છે એ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે અને 15 માળના 9 ટાવર્સ છે અને 4700 ઓફિસો આની અંદર બનવાની છે અને 67 લાખ સ્ક્વેર ફૂટ એરિયાની અંદર આ સુરત ડાયમંડ બુર્સ બનેલું છે. સુરત ડાયમંડ બુર્સની શરૂઆત થઈ, પરંતુ કમનસીબ વાત એ બની કે ડાયમંડ ઉદ્યોગની અંદર જબરજસ્ત મંદી આવી ગઈ અને એને કારણે સુરત ડાયમંડ બુર્સ જે રીતના ધમધમવું જોઈતું હતું એ રીતના ધમધમ્યું નહીં અને
વચ્ચે વચ્ચે ઘણા બધા પડકારોનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ સુરત ડાયમંડ બુટ્સની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવા ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, અશેષભાઈ દોશી, અરવિંદભાઈ ધાનેરા અને બીજા ઘણા બધા મોટા મોટા માથાઓ છે કે જેમણે આ સુરત ડાયમંડ બુટ્સને ધમધમતું રાખવામાં સતત પ્રયાસો કર્યા. ગોવિંદભાઈ પોતે મૈદરપરા, હીરા બજાર, મુંબઈની ઓફિસોમાં મુંબઈ જઈને એમણે ઘણી બધી લોકોને વિનંતી કરી. અરવિંદભાઈ ધાનેરા છે, એમની પણ ઘણી બધી મહેનત છે. લાલજીભાઈ, બધા જ લોકો છે, એ બધા લોકોએ એટલી બધી મહેનત કરી સુરત ડાયમંડ બુટ્સને ધમધમતું રાખવા માટે. અને એના પરિણામ રૂપે જુલાઈ 2024માં લગભગ 250 જેટલી ઓફિસો ધમધમતી થઈ ગઈ અને આવતીકાલે ટ્રેડિંગ કેબિનો 150 થશે અને બીજી આ 50-60, એટલે એમ કહેવાય કે લગભગ 450 ઓફિસો જેટલી છે એ હવે એકવાર ચાલુ થશે. નો ડાઉટ સુરત ડાયમંડ બુટ્સમાં 4700 ઓફિસો બનાવવાનો લક્ષ્યાંક છે. એની સામે આ આંકડો નાનો છે, પરંતુ મૂળ વાત એ છે કે પાપા પગલી ભરવાની શરૂઆત તો કરી દીધી છે અને બીજું છે કે મહેનત ચાલુ છે, પ્રયાસ ચાલુ છે, પ્રયાસને પડતા મૂકવામાં નથી આવ્યા. એટલે આ ખરેખર એક ડાયમંડ ઉદ્યોગ માટે બહુ સારી વાત છે. જે દિવસે ડાયમંડ ઉદ્યોગની અંદર તેજી આવશે અને ડાયમંડ ઉદ્યોગની અંદર લોકો મંદીની વાત ભૂલી જશે, એ દિવસે સુરત ડાયમંડ બુટ્સ એટલી બધી ઊંચાઈએ પહોંચશે કે બધા ટીકાકારોના જે મોઢા છે એ બંધ થઈ જશે. એટલા માટે કે હવે આવતીકાલે જે શરૂઆત થવાની છે એની અંદર ભવિષ્યમાં એ પણ થવાનું છે કે જેવી રીતના મૈદરપરા અને મિની બજારમાં અને ચોકસી બજારમાં લોકો ટ્રેડિંગ કરે છે એવા હોલ અને એ લોકોને ટેબલ પણ આપવાનું આયોજન છે. એટલે ઘણી બધી વ્યવસ્થાઓની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. અમે ખબર છે .com સુરત ડાયમંડ બુટ્સમાં અંદર જઈને આખું એક શૂટિંગ બી કરેલું અને બધી વાસ્તવિકતા પણ મેળવેલી. ઘણી બધી ઓફિસો ચાલુ છે. હવે આની અંદર અત્યારે ખાલી એક જ સમસ્યા છે કે મુંબઈના લગભગ 100 જેટલા વેપારીઓની ઓફિસ છે. એ લોકો અહીંયા આગળ સોમવારે અથવા અમુક રજાના દિવસે આવે છે, એટલે બાકીની જે ઓફિસો છે એ ધમધમથી ઓછી દેખાય. પણ તેમ છતાં બી લગભગ 150 થી 200 ઓફિસો એવી છે જે નિયમિત એક્ટિવલી કામ કરે છે. તો આ પણ એક સારી જ વાત છે અને પોઝિટિવ વાત છે. તો આપણે તો એવી જ આશા રાખીએ કે સુરતનું ડાયમંડ બુટ્સ અને સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ઊંચાઈએ પહોંચે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.